તિથલના દરિયા કિનારે હવે પવન અને સૂર્યપ્રકાશથી ઝળહળશે લાઇટો. અત્યાધુનિક હાઇબ્રિડ સોલાર સિસ્ટમ અને સીસીટીવી કેમેરાથી સુરક્ષા સજ્જ. તિથલ દરિયા કિનારે ચોપાટી પર વિકાસની નવી દિશા જોવા મળી રહી છે. પર્યાવરણની જાળવણી અને વીજળીની બચત માટે તિથલ ગામના દરિયા કિનારે ખાસ પ્રકારના અત્યાધુનિક પોલ લગાવવાની શરૂઆત રામનવમીના પાવન દિવસે સરપંચ રાકેશ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે માત્ર સૂર્યપ્રકાશ જ નહીં, પરંતુ પવનચક્કી વિન્ડ ટર્બાઇન દ્વારા પવનની શક્તિથી વીજળી પણ ઉત્પન્ન કરે છે. આ પોલ પર સોલર પેનલની સાથે નાની પવનચક્કી પણ લગાવી છે. દરિયા કિનારે પવન વધુ હોવાથી રાત્રે પણ વીજળી ઉત્પન્ન થતી રહે છે. સુરક્ષાના હેતુથી આ પોલ પર હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે 24 કલાક વિસ્તારનું મોનિટરિંગ કરશે. આ લાઇટો અંધારું થતાની સાથે જ આપોઆપ ચાલુ થઈ જાય છે, જેથી માનવબળની જરૂર રહેતી નથી. કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ થતો હોવાથી ગ્રામ પંચાયત પર વીજળીના બિલનું ભારણ પણ વધશે નહીં. દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓ અને સ્થાનિક માછીમારો માટે આ લાઇટો આશીર્વાદરૂપ સાબિત થશે. અંધારાને કારણે થતી ચોરી કે અસામાજિક પ્રવૃત્તિઓ પર કેમેરાની મદદથી લગામ લાગશે. ગ્રામજનોએ વલસાડના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી તથા સરકાર અને તંત્રના આ પ્રોજેક્ટને વધાવી લીધો છે અને જણાવ્યું છે કે આનાથી પ્રવાસનને પણ વધુ વેગ મળશે.